તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું લારી પર મળે તેવા એકદમ પરફેક્ટ ગ્રેવી મંચુરિયન। જો તમારે પણ ઘરે બજાર જેવું જ ટેસ્ટી મંચુરિયન બનાવી અને તૈયાર કરવું હોય તો આ વિડીયોની રેસિપી જે છે તેને તમે લાસ્ટ સુધી જોજો, જેનાથી તમે એકદમ પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ ગ્રેવી મંચુરિયન ઘરે જ બનાવી શકશો। મંચુરિયનની પરફેક્ટ ગ્રેવી સાથે એકદમ ક્રિસ્પી એવા બોલ્સ। તો ચાલો મંચુરિયન બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા સૌ પ્રથમ ચોપરની મદદથી એક નંગ કોબીને સારી રીતે ચોપ કરી લીધી છે। તમારી પાસે ચોપર અવેલેબલ ના હોય તો તમે ખમણી વડે તેને ગ્રેટ પણ કરી શકો છો। ત્યારબાદ હું આમાંથી 1 કપ ભરી અને કોબી વઘાર માટે નીકાળી અને સાઈડમાં રાખી રહી છું। ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલું આમાં મીઠું એડ કરીશું। કોબીમાંથી આપણે પાણી નીકાળવાની જરૂરત બિલકુલ પણ નથી। ત્યારબાદ હવે અહીંયા સોયા સોસ એડ કરી દઈશું। અહીંયા આપણે કોબીનું મંચુરિયન બનાવી રહ્યા છીએ, તેના માટે મેં અહીંયા કેપ્સિકમ ગાજરનો બોલ્સની અંદર પ્રયોગ નથી કર્યો। ત્યારબાદ આપણે મરીનો પાવડર એડ કરવાનો છે, કશ્મીરી લાલ મરચું એડ કરીશું। ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી અને બધી જ વસ્તુઓને કોબી સાથે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। બધા મસાલા કોબીની અંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર લોટ એડ કરી દઈએ। તો તેના માટે 1/4 કપ ભરી મેં ચોખાનો લોટ લીધો છે, 1/4 કપ ભરી અને કોર્નફ્લોર લીધો છે અને 1/4 કપ ભરી અને મેદો લઈ લીધો છે। તો તમે જોઈ શકો છો અહીંયા ત્રણેય વસ્તુને મેં 1/4 કપના માપથી લીધી છે અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે। મિશ્રણ મિક્સ કર્યા બાદ જો તમને તમારું મિશ્રણ થોડું એવું ઢીલું લાગે તો તમે 2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ અને 2 ટેબલ સ્પૂન જેટલો મેદો એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો અહીંયા આપણું મિશ્રણ જે છે તે મંચુરિયન બોલ્સ બનાવવા માટે બિલકુલ રેડી છે। તો હું એક સરખા બોલ્સ બનાવી અને તૈયાર કરી લઈશ। તો અહીંયા એક કરતાં બધા જ મંચુરિયન બોલ્સ જે છે તે હું તૈયાર કરી લઈશ અને અહીંયા કઢાઈની અંદર મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેની અંદર હવે કઢાઈની અંદર જેટલા સમાય તેટલા મંચુરિયન બોલ્સ જે છે તે એડ કરી દઈશું। મંચુરિયનના બોલ તરતી વખતે તમારે ગેસની ફ્લેમ જે છે તેને સ્લો જ રાખવી, ત્યારબાદ જ તમારે મંચુરિયન બોલ્સને તળવા। તો મેં અહીંયા કઢાઈની અંદર બધા જ મંચુરિયન એકસાથે એડ કરી દીધા છે। મંચુરિયન બોલ્સને આપણે કઢાઈની અંદર એડ કર્યાના તરત જ બાદ ચમચાથી હલાવવાના નથી, તેને 5 મિનિટ માટે સારી રીતે તળવા દેવાના છે। ત્યારબાદ જ આપણે ચમચા વડે તેને ફરાવતું રહેવાનું છે કઢાઈની અંદર, જેનાથી બધા જ મંચુરિયન બોલ્સ જે છે તે બધી જ બાજુથી સરસ એવા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ અને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં બતાવ્યા મુજબ જ તમારે ચમચા વડે બધા જ બોલ્સની ઉપર તેલ નાખતું જવાનું છે, જેનાથી આપણા મંચુરિયન બોલ્સ જે છે તે તળાતી વખતે ખુલી પણ નહીં જાય। હવે આપણે એક વખત મંચુરિયન બોલ્સને સાઇડ્સ જે છે તે ચેન્જ કરી લઈશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મંચુરિયન બોલ્સ જે છે તે એકદમ પરફેક્ટ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન તરાઈ અને તૈયાર થઈ ગયા છે। તો તૈયાર થયેલા મંચુરિયન બોલ્સને આપણે તેલમાંથી અલગ કરી અને એક પ્લેટની અંદર મૂકી દઈશું। તો છે ને બિલકુલ સિમ્પલ ઇઝી એકદમ પરફેક્ટ મંચુરિયન બોલ્સ બનાવવાની રેસિપી। આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો, તમારા મંચુરિયન બોલ્સ ઘરે જ બહારથી પણ એકદમ પરફેક્ટ બને અને તૈયાર થશે। તો અહીંયા એક કરતાં બધા જ મંચુરિયન બોલ્સ જે છે તેને હું તેલમાંથી અલગ કરી અને એક પ્લેટમાં નીકાળી લીધા છે। હવે આપણે મંચુરિયનની ગ્રેવી માટેના વેજીટેબલ્સ જોઈ લઈએ। તો તેની માટે મેં અહીંયા લીલી ડુંગળી લઈ લીધી છે અને એક આખી ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે। ત્યારબાદ ગાજર, શિમલા મિર્ચ અને કોબી પણ મેં ચોપરની અંદર જ ચોપ કરી લીધા છે। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ અને લસણને ફાઇન ચોપ કરી લીધું છે।
ત્યારબાદ ગેસ પર કઢાઈ મૂકી દીધી છે, તેની અંદર હું તેલ એડ કરી દઈશ. મંચુરિયનની ગ્રેવી બનાવતી વખતે તમારે લસણની પેસ્ટની બદલે આખા લસણનો પ્રયોગ કરવો, તેનાથી ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર હું ફાઇન ચોપ કરેલું લસણ એડ કરી દઈશ. સાથે જ આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને સારી રીતે સાતળી લઈશું. ત્યારબાદ હવે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દેવાની છે. લીલી ડુંગળીના પાન જે છે તે અલગ કરી લીધા હતા અને તેને માથેના ભાગને પણ હું આની અંદર જ એડ કરી રહી છું. હવે આપણે ડુંગળીને પણ સારી રીતે સાતળી લેવાની છે. તો તમે જોઈ શકો છો ડુંગળી સતળાઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે તેની અંદર લીલી ડુંગળીના ઉપરનો ભાગ એડ કરી દઈએ. સાથે જ બધા વેજીટેબલ એડ કરી દેવાના છે. તો મંચુરિયનની ગ્રેવી બનાવતી વખતે આપણે બધા જે વેજીટેબલ્સ જે છે તેને આપણે બહુ ઓવરકુક નથી કરવાના. ફ્રાય કરી અને તરત જ આપણે તેની અંદર બધા મસાલા એડ કરી દેવાના છે. ત્યારબાદ મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ તેની અંદર સોયા સોસ એડ કરી દઈશું. ત્યારબાદ ટમેટો કેચઅપ એડ કરીશું. મેં અહીંયા મંચુરિયનની ગ્રેવી જે છે તે 2 સોસથી તૈયાર કરી છે, ટોમેટો કેચઅપ અને સોયા સોસ. ત્યારબાદ મરચું એડ કરી દઈશું. બધા મસાલાઓને એક વખત સારી રીતે વેજીટેબલ સાથે મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે તેની અંદર હોમમેડ ચીલી ગાર્લિક પેસ્ટ એડ કરવાની છે. જો તમને આની રેસિપી જોઈતી હોય તો તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. લીલા ધાણા પણ અત્યારે આપણે એડ કરવાના છે. સ્પ્રિંગ ઓનિયન પણ એડ કરી દઈએ અને હવે એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું. બધા જ મસાલાઓ સારી રીતે વેજીટેબલ સાથે મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેની અંદર 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે. પાણીનો ઉપયોગ તમે તમારી મરજી મુજબ કરી શકો છો. જેવી તમને ગ્રેવી જોતી હોય તેવી તમે થીક અથવા તો લૂઝ ગ્રેવી બનાવી શકો છો. તો મેં અહીંયા 1/4 કપ પાણીની અંદર 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લાવર એડ કરી અને તેની સારી રીતે સ્લરી બનાવી લીધી છે, તેને પણ એડ કરી દઈશું. જેનાથી આપણી ગ્રેવી જે છે એકદમ સરસ થીક એવી બની અને તૈયાર થશે. સ્લરી એડ કર્યા બાદ સારી રીતે મિક્સ થઈ અને એક ઉકાળો આવે ત્યારબાદ આપણે તેની અંદર મંચુરિયન બોલ્સને એડ કરવાના છે. મંચુરિયન બોલ્સ એડ કર્યા બાદ આપણે વધારે વાર કઢાઈને ગેસ ઉપર નથી મૂકવાની. બસ 5 મિનિટ જેટલી ગ્રેવી જે છે તે મંચુરિયન બોલ્સ સાથે સારી રીતે એવી મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ જે છે તેને ઓફ કરી દેવાની છે. તો છે ને એકદમ પરફેક્ટ ઇઝી બજાર જેવા મંચુરિયનની રેસિપી. તો અહીંયા આપણા મંચુરિયન બની અને તૈયાર થઈ ગયા છે. તેને આપણે ગરમા ગરમ સર્વ કરીએ. આ ગ્રેવી મંચુરિયનની રેસિપીને ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ગેરંટીથી કહું છું તમે બજારના મંચુરિયન પણ ભૂલી જશો. તો ગ્રેવી મંચુરિયનની રેસિપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીએ નવી રેસિપી સાથે.